કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે બળ એ સદિશ રાશિ હોવાથી કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય. આકૃતિ A માં દર્શાવ્યા મુજબ બે સમાન પ્રકારના વિદ્યુતભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 અને સદિશ R2 છે. વિદ્યુતભાર Q2 થી Q1 તરફના સદિશને R12 વડે દર્શાવતા કુલમ્બના નિયમ અનુસાર Q2 વિદ્યુતભાર વડે Q1 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ, જ્યાં R12 સદિશ R1 - સદિશ R2 એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે અને R12 એ Q2 થી Q1 ની દિશામાં R12 સદિશનો એકમ સદિશ છે. તેથી R12 હવે સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા નીચે મુજબનું સૂત્ર મળે છે. હવે સાદુરૂપ આપતા ઉપર્યુક્ત સમીકરણ એ કોઈપણ પ્રકારના વિદ્યુતભારો માટે સત્ય છે. જો વિદ્યુતભારો Q1 અને Q2 બંને સમાન પ્રકારના, બંને ધન અથવા બંને ઋણ વિદ્યુતભાર હશે, તો વિદ્યુતભાર Q2 વડે Q1 પર લાગતું બળ એ R12 ની દિશામાં મળશે, જે દર્શાવે છે કે આ બળ અપાકર્ષી પ્રકારનું છે. જો વિદ્યુતભારો વિરુદ્ધ પ્રકારના, એક ધન અને બીજો ઋણ વિદ્યુતભાર હશે, તો વિદ્યુતભાર Q1 વડે Q2 પર લાગતું બળ એ R12 ની દિશામાં મળશે, જે દર્શાવે છે કે વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. આ જ રીતે Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ. હવે અગાઉ જોયું તે પ્રમાણે, જ્યાં સદિશ R21 એ Q1 થી Q2 ની દિશાનો એકમ સદિશ છે, અત્રે સ્પષ્ટ છે કે અહીં આમ સમીકરણ 4 પરથી આમ કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમનું પણ સમર્થન કરે છે.